શ્રીનાથજી માટે થયો કે અરે પ્રભુ રોજના અમારા દર્શનનો નિયમ, આજે આપના દર્શન નહીં થાય. એવો તાપ થયો કે અંદર શ્રીનાથજી બાવાથી સહન ન થયો. પોતાની છડી ઉઘાડી હાથમાં લીધી અને એને દિવાલ પર મારીને બખોલ કર્યું અને ત્યાં નિજ મંદિરની પાછળ બખોલ પાડી ભગવતીને દર્શન આપ્યું. પ્રભુને દર્શન આપવાની લાલસા જાગી જાય એ જ સાચા અર્થમાં દર્શન. રોજ જતા હોય એની રાહ તો શ્રીનાથજીએ જોતા હોય કે બધા તો આવ્યા 11:30, હવે તો રાતભોગ દર્શન બંધ થવાનો સમય થયો, હજી આ વૈષ્ણવ નથી આવ્યો. અને રસ્તામાં હોય ને તો ઠાકોરજી જેવું કંઈક કરે કે મુખિયાજીને કંઈક મોડું થઈ જાય, ટેરો લેનારને મોડું થઈ જાય, પણ ઠાકોરજી તમારી પ્રતીક્ષા કરતા. નિયમિત જનારા પોતે અનુભવ કરશે કે જ્યારે આપણી અંદર આસક્તિ હોય છે ત્યારે પ્રભુ આપણી પ્રતીક્ષા કરતા હોય. આ મત્સ્યાકર્ત કુંડળના દર્શન માત્રથી એવી આસક્તિ જાય, લાગે છે કે જેમ સુરદાસજી આદિના પદ છે ને કે ઠાકોરજીના દર્શન વગર રહી ન શકે. ત્રીજું કુંડળ એ મયુરાકૃત કુંડળ. મયુરાકૃત કુંડળ, મયુરનું ભોજન શું? મયુરનો વેરી કોણ? કે મયુર છે ને એ સર્પને જુએ તો મારી નાખે, સાપને જોઈને મારી નાખે. એમ અનેક વિકારોના સર્પ વિષધરો લઈને માણસ ઠાકોરજી સન્મુખ જતો હોય. અને આ વિષયો જ વિષધર છે. આપણી અંદર રહેલા મનમાં અનેક વિકારો એ વિષધર છે, એ સર્પ છે. અને જ્યારે તમે દર્શન કરવા જાઓ અને ઠાકોરજીએ મયુરાકૃત કુંડળ ધારણ કર્યા હોય, મુખારવિંદના દર્શન કરતા કરતા તમારી દ્રષ્ટિએ મોર પર પડે ત્યારે એ કર્ણમાં રહેલા મયુરો આપણી ભીતર રહેલા બધા વિકારોને મારી નાખે. ભગવદીઓ તો આશા કરે છે કે પ્રભુ જ્યારે 4 પ્રકારની મુક્તિ બતાવી છે, સાયુજ્ય, સારૂપ્ય, સામીપ્ય, સાલોક્ય, એમાં એક ઉત્તમ મુક્તિ છે કે પ્રભુનું સામીપ્ય મળે, પ્રભુનું સાયુજ્ય આદિ મળે. એમાં પ્રભુના શૃંગાર આદિ બની અને પ્રભુના શ્રીઅંગમાં ધરવાનો એક ભાવ આપણે ત્યાં બતાવ્યો કે જીવ જ્યારે સદગત થાય, નિત્ય લીલામાં પ્રાપ્તિ થાય ત્યારે ભક્તિ માર્ગીય મોક્ષ કહે છે કે કોઈ ન કોઈ શૃંગાર બની અને ઠાકોરજીના શ્રીકંઠમાં આવે, યા કર્ણ પર આવે, યા મસ્તક પર આવે. ક્યો ન ભયે હમ મોરા વૃંદાવન, ક્યો ન ભયે હમ મોરા, ક્યો ન ભયે મકરાકૃત કુંડળ અને શ્રવણ સુરત ઘન ઘોરા. ક્યો ન ભયે હમ મોરે વૃંદાવન, ક્યો ન ભયે હમ મોરે, ક્યો ન ભયે હમ મોરે વૃંદાવન, ક્યો ન ભયે હમ મોરે. કરત નિવાસ ગોવર્ધન ઉપર, નિરખત નંદ કિશોર, વૃંદાવન ક્યો ન ભયે હમ મોરે, ક્યો ન ભયે બંસી કુલ સજની, અધર પીવત ઘન ઘોર, ક્યો ન ભયે ગુંજાવન બેલી, રહત શ્યામ जुगी और वृंदावन, क्यों न भये हम मोरे, क्यों न भये मकराकृत कुंडल, કર્ણમ મધુરમ. क्यों न भये मकराकृत कुंडल, श्याम श्रवण जप जोरे. परमानंद
કર્ણમ મધુરમના અનેક ભાવો બતાવવામાં આવ્યા. એમાં એક વિશેષ ભાવ આ કુંડલ અને કર્ણફૂલ વાળા પ્રભુના શ્રી કર્ણ. આચાર્યોએ ટીકામાં કર્ણ એટલે ક્રિયા કહી છે, સ્વીકર્ણ કહ્યું છે, પણ એક ભાવ આધુનિક ભાવનાઓમાં પણ આ કુંડલ અને કર્ણફૂલ વાળા. એ રીતે જ પ્રભુ જ્યારે વૃંદાવનમાં પધારે છે, વેણુ ગીતમાં વર્ણન કર્યું છે, બરહા પીડમ નટવર વપુઃ કર્ણયો કર્ણિકારમ. પ્રભુએ શ્રૃંગારમાં કર્ણિકારનું પુષ્પ ધર્યું છે. કર્ણયો કાન બે છે, પુષ્પ એક છે. કહ્યું કે આ તો ઉદ્દીપન વિભાવ રૂપ છે. સંયોગ અને વિપ્રયોગાત્મક બંને ભાવો છે. એક બાજુ ખોસે જ્યારે સંયોગ રસનું દાન કરવું હોય, અને જ્યારે વિપ્રયોગ રસનું દાન કરવું હોય તો બીજી બાજુ અનેક અનેક ભાવો આપણે ત્યાં ભાવ્ય જગતમાં બતાવવામાં આવ્યા. તો કર્ણમ મધુરમ, આગળ કહ્યું તરણમ મધુરમ. આજે થોડીક યાત્રા આપણી શીઘ્રતાથી રહેશે. તરવું મધુર છે અથવા તારવું મધુર. પ્રભુની તો બંને લીલાઓ મધુર છે. તરણમ મધુરમ. અનેકવિધ પ્રકારની આપણે ત્યાં ટીકામાં આચાર્યો કહે છે, તરણમ પ્રભુ તરે છે ને તારે છે, આ બંને લીલા કરે. અને કેટલી આપણે ત્યાં પ્રસંગો, લીલાઓ, ઘટનાઓ. એ સુરત મહાસિંધુમાં તરવું પ્રભુનું એ મધુર છે, એમ ગુસાઈજી પ્રભુ ચરણ સમજાવે છે. ત્યાં તો રસ સમુદ્ર છે, અને રસ સાગરમાં પ્રભુ જ્યારે વિહાર કરે છે, તરે છે, એ પ્રભુનું તરવું અતિ મધુર. સુરત વર્ધનમ શોક નાશનમ. અનેક અનેક શબ્દોના પ્રયોગ રાસ પંચાધ્યાયી ને ગોપી ગીતમાં થયા છે. તે તરવું મધુર છે અને પ્રભુનું તારવું મધુર. આપણે ત્યાં તો ઉષ્ણકાલનો સમય આવે અને પ્રભુ ભક્તોને તારવા માટે, ત્યાં કેવટ પ્રસંગમાં પણ રામાયણમાં આવે છે ને કે ભગવાન રામ જ્યારે પધારે છે ને કેવટ ઉભો છે, અને કેવટ નાવમાં બેસતા પહેલા જ પ્રભુને રોકે છે કે એક મિનિટ આપના ચરણ ધોઈ લેવાનું. કારણ કે મેં સાંભળી છે આપની કથા કે પેલી શીલાને ચરણ અડાડી અને એક કન્યા થઈ ગઈ ને સ્ત્રી થઈ ગઈ, ક્યાંક મારી નાવ સ્ત્રી થઈ જશે તો સાચવવી કેટલી. એમને એમ નહીં બેસવા દઉં, પેલા પગ પખાડવા દો. અને નાવમાં બેસાડીને પ્રભુને ગોળ 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 નાવ ફેરવે. અને ભગવાન રામ કહે ને, એમાં તો લક્ષ્મણજી એટલા અકળાય કે આ ગોળ 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 કેટલી વાર ફેરવીશ, પાર તો ઉતાર. પ્રભુ આજ તો આપને કહીએ છે, ક્યાં સુધી આ જન્મના ચક્કરમાં ગોળ ગોળ ફેરવશો અમને લોકો? આ ભવસાગરમાં ગોળ 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 ફેરવતા હવે અમે થાક્યા છે પ્રભુ, હવે પાર તો ઉતારો અમને. આપ તો ચાર આટામાં થાકી ગયા, અમે તો હજારો વર્ષોથી વિખૂટા પડ્યા છીએ અને આજ ભવસાગરમાં ફર્યા કરી. તરણમ મધુરમ, પ્રભુનું તરવું. એ રીતે જ અમારા કૃષ્ણ પ્રભુ પણ જ્યારે ઉષ્ણકાલનો સમય આવે અને આપણે ત્યાં ગંગા દશેરા આદિના પ્રસંગોમાં આવે છે, યમુનાજીના તટ ઉપર ઠાકોરજી ઠાડા હોય, આ બધી નાવ જતી રહી હોય અને પ્રભુને ખબર હોય કે હવે છેલ્લે ગોપીઓ આવવાની છે, એમને પાર ઉતરવાનું છે, એટલે નાવિકને મોકલી દે ને પોતે નાવ લઈને બિરાજી દે. ગોપીઓ આવે, અમને પાર ઉતારીશ? હા ભલે, બેસી જાઓ. ઉતરાઈ શું લઈશ એ તો પછી નક્કી કરી લઈશું, ઉતાવળ શું છે, ઘરના જ છો. જયારે વધારે ભાવ લેવો હોય ને ત્યારે એમ કહેવાય કે હમણાં થોડી તો કરી લઈશું ને. અને ગોપીજનો બેઠ બિરાજી જાય અને આપણે ત્યાં પદ સાહિત્યમાં અને બેઠે ઘનશ્યામ સુંદર ખેવત હે નાવ. ખેવત હે નાવ बैठे घन श्याम सुंदर खेवत है नाव, खेवत है नाव बैठे घन श्याम सुंदर खेवत है नाव। आज सखी मोहन संग, आज सखी मोहन संग खेलवे श्याम
જ્યાં મધ્ય ભાગમાં આવે અને ચક્રમાં ઠાકોરજી ગોળ ગોળ કરીને નાવ હલાવે, ગોપીઓ ગભરાય, કહ્યું કે મારી ઉતરાઈ લાવ, નહીં તો અહીંયા ડુબાડી દઈશ. નાવ હલાવવા લાગે ઠાકોર અને ભક્તોના મનોરથોને પૂરા કરે. યમુના ગંભીર નીર અતિ તરંગ લોલે ગોપીના પ્રતિ કહના લાગે મીઠે મૃદુ બોલે बैठे गण श्याम सुंदर खेवत है તરણમ મધુરમ. પ્રભુનું તરવું અને તારવું, પ્રભુનું નામ તારે, પ્રભુનું રૂપ તારે, પ્રભુના ધામ તારે ને પ્રભુની કથા તારે. આમાંથી કોઈ એકનો પણ આશ્રય કરી દો. જરૂરી નથી કે પ્રભુ પોતે આવીને ભક્તને તારે. પ્રભુનું નામ કાફી છે. કલયુગ કેવલ નામ આધારા. કેવલ નામનો આશ્રય જીવ કરી લે ને તોય તરી જાય. આ ચારમાંથી કોઈ એક વસ્તુ પકડી લો, કાં કોઈ નામમાં આસક્તિ કરી. જ્યાં હો, જ્યાં બેઠા હો, જ્યાં કામ કરતા હો, ભગવત નામનું સ્મરણ કર્યા. એ કામ કરશે, એ અસર કરશે તમારા ઉપર. કોઈ રૂપમાં આસક્તિ કરી લો, આ સ્વરૂપમાં મને આસક્તિ છે, એની સન્મુખતા કરો. કોઈ ધામ, પ્રભુનું કોઈ ધામ પકડી લો, એ તારે છે. પ્રભુની કથામાં આસક્તિ કરી લો. ત્યારે ભાગવતજી જયારે સુખદેવજી એ કરી ત્યારે એક પરીક્ષિત તર્યા, પણ ભાગવતજીનું નિર્માણ થયું તો આજ સુધી લાખો લોકો તર્યા છે. આ ભાગવત કથાનો પ્રભાવ છે. અરે જીવતા જીવંત સાંભળે તો તરે જ, પણ જે ભૂતલ પર નથી એની પાછળ કોઈ કથા કરે તોય તરે, એવો ભાવ આપણે ત્યાં છે. આ કથાઓ પ્રભુની તારનારી. તરણમ મધુરમ. અનેક અનેક કથાઓ, કેટલા પ્રસંગો, કેટલી વાતો જોડાયેલી છે. આગળ કહ્યું હરણમ મધુરમ. પ્રભુ આપનું હરણ કરવું મધુર છે. બે વસ્તુમાં હરણ શબ્દ વિશેષ રૂપે આપણને યાદ છે. એક ચીર હરણ અને બીજું રૂક્ષ્મણી હરણ. બીજી બધી લીલાઓમાં તો હરણમ, હરવું, અનેક પ્રકારના અર્થો છે. હરણમ એટલે ભક્તોના દુઃખોને હરવા, એ પણ હરણ. જીવ જ્યારે કોઈ પણ સંકટમાં આવે, કોની પાસે જાઓ? દુનિયાનો માણસ આશ્વાસન આપી શકે, દુઃખ ન હરી શકે. દુઃખ હરનારા તો કેવલ પરમાત્મા. અને ઉલટાનું આપણે કોઈને દુઃખ કહીએ ને તો એમ કે ઓ તમારું દુઃખ સાંભળીને મને બહુ દુઃખ થયું. એક દુઃખી વધે દુનિયામાં. એના કરતા એવાની પાસે જઈને દુઃખ કહો કે જ્યાં કહેવા માત્રથી દુઃખ સમાપ્ત થઈ જાય. પ્રભુનું નામ તો અગ્નિ જેવું છે. અગ્નિમાં જાણતા લાકડું નાખો કે અજાણતા, એ તો બાળી જ નાખે છે. પ્રભુની પાસે જઈને બે વસ્તુ નહીં કહેવી. આપણે ત્યાં એક વસ્તુ કહો ને એક વસ્તુ નહીં કહેવી. એક, પ્રભુ પાસે જ્યારે પણ જાઓ, ક્યારે પણ ગુરુ અને પ્રભુ પાસે જઈ પોતાની સેવા, પોતાના પુણ્યો અને પોતાના સત્કર્મો ગણાવવા નહીં. મેં આટલું કર્યું, મેં આમ કર્યું, કારણ કે આ તો અગ્નિ રૂપ છે. પ્રભુ જે નાખશો એ બળી જશે. પ્રભુ આગળ જઈને પોતાને પુણ્યો બહુ ગાશો ને તો પુણ્ય સમાપ્ત થઈ જશે. અને પ્રભુની પાસે જઈને દુઃખ ગાશો તો દુઃખ પણ સમાપ્ત થઈ જશે. પ્રભુ તો કૃપાળુ છે, કલ્પ વૃક્ષ છે, બધું જ જોઈ શકે છે, ભક્તને દુઃખી નથી જોઈ શકતો. અને એટલા માટે સમર્થ શરણો લેવું. એક વસ્તુ યાદ રાખો, જ્યાં શરણું સમર્થ હોય, ગુરુ ને પ્રભુ સમર્થ હોય અને ભક્ત સમર્પિત હોય, ત્યાં સંકલ્પો જરૂર પૂરા થાય. જેનો આશ્રય કર્યો છે એ સમર્થ હોવો જોઈએ, અને જેણે શરણું લીધું છે સમર્પિત હોવો જોઈએ. આમ સમર્થ અને સમર્પિત આ બંને ભેગા થાય ત્યારે સંકલ્પો પૂર્ણ થઈ જતા હોય. હરણમ મધુરમ. બીજો એક અર્થ કર્યો હરણમ મધુરમનો કે પ્રભુએ અમારો અંબર દેહો મુરારી ચીરહરણ લીલા કરી છે. પણ આ ચીરહરણ લીલા એ કોઈ વસ્ત્રની લીલા નથી, સૂક્ષ્મ વાસનાઓ હતી, હરી લીધી. પ્રભુ તો કણકણમાં વ્યાપેલા છે. ત્રીજું રૂક્ષ્મણી હરણનો પ્રસંગ આવ્યો. રૂક્ષ્મણીજીનું હરણ કર્યું, વિનંતી કરી હતી
સુત્વા ગુણાન ભુવન સુંદર શૃણવતામ તે, કે પ્રભુ આપના ગુણોને સાંભળ્યા છે, બંધનો અનેક છે, આપની પાસે આવી શકાય એમ નથી, અને જ્યારે અસમર્થતા છે, ચારે બાજુ બંધન છે, પ્રભુને એ જ વિનંતી કરી કે આપ મારું હરણ કરી. આપણે પણ ઠાકોરજીને એ જ કહીએ કે પ્રભુ અમે બંધાયેલા છીએ, છોડીને આવી શકીએ એમ નથી, આપ અમને ઉપાડી જાઓ ને તો જ આવીએ એવા છે, આપ અમને ભેગા લઈ જાઓ તો જ આ જીવ આવે એમ છે. બાકી આ બંધનો પોતાની જાતે તોડવા યા ખોલવા એ જીવ માટે બહુ જ કઠિન કાર્ય. જીવ એના સંસારના બંધનો છોડી શકતો, પ્રભુ જ ખોલાવી શકે. અને એટલા માટે સંસાર અનુકૂળ છે તો આભાર માનો કે પ્રભુ મારા ભક્તિમાં બધા જ અનુકૂળ ભક્તો આપ્યા છે, અને કદાચ પ્રતિકૂળ છે તેમ માનો પ્રભુ મારી આસક્તિ હું છોડી શકું એમ નથી, એટલે આપ મારી આસક્તિ છોડાવી રહ્યા. ભક્તે કોઈ પણ પ્રતિકૂળ સંજોગોમાં ક્લેશ નહીં કરો, ઉદ્વેગ નહીં કરવો, જીવ નહીં બાળો, વિરહ કરવો પ્રભુનો, પણ સંસાર માટે ક્લેશ નહીં કરો. કારણ કે સંસાર રડવા જેવો નથી, સંસાર માટે રડવા જેવું નથી. કારણ તમારો ને એનો કાયમી મેળાપ રહેવાનો જ નથી. અસોચ્યાનંદ સોચસ્ત્વમ પ્રજ્ઞાવાદાંશ ભાસસે ગતાસુન ગતાસુંશ્ચ નાનું સોચંતી પંડિતા. ગીતાજીમાં ભગવાન કહે છે કે અર્જુન, નાશવંત વસ્તુ માટે તું રડતો રહીશ તો તું અને નાશવંત વસ્તુ બંને એક સાથે રહેવાના નથી. કારણ કે તું નાશવંત છે ને વસ્તુ નાશવંત. ક્યાંક તું પહેલો જતો રહીશ, ક્યાંક વસ્તુ પહેલી જતી રહે. તમે બંને શાશ્વત નથી, એટલા માટે ક્લેશ નહીં કરો, કારણ કે એક તો જવાનું જ છે. અને એટલા માટે સંસાર માટે રડવા જેવું નથી. અનુકૂળ મળે તો પ્રભુનો આભાર માનો, છોડવાની પણ ઉતાવળ નથી. ઘણી વાર આપણે સંન્યાસીઓનું બહુ સાંભળી લઈએ ને, એટલે એમ થાય કે બધું નકામું, બધું છોડી દો, પરિવાર છોડી દો. કાંઈ છોડવા જેવું. અને અત્યારના સમયમાં સંસાર સંન્યાસીઓ તો બહુ થઈ ગયા છે. હવે સારા સંસારીઓની જરૂર છે દુનિયા. સારા પિતા, સારા માતા, સારા સસુર, સારા સાસ, સારી વહુ, સારો દીકરો, સારા સંસારીઓની અત્યારે નિતાંત આવશ્યકતા છે. સંસાર સંન્યાસીઓ તો બહુ છે. અને કયા શાસ્ત્રોમાં એમ કહ્યું છે કે આ બધું છોડે એનો જ ઉદ્ધાર થાય? આપણે ત્યાં તો ગ્રહસ્થાશ્રમ એ શિરમોર કહ્યો છે, કારણ કે બાકી બધા જ આશ્રમો ગ્રસ્થાશ્રમ પર આધારિત છે. બ્રહ્મચારી હોય કે સંન્યાસી હોય, ભોજન લેવા તો ગ્રસ્થાશ્રમીને ત્યાં જવું પડે, આશ્રિત તો ત્યાં જ રહેવું પડે. અને એટલા માટે આપણે બહુ સંન્યાસીઓનું સાંભળી લીધું છે ને, એટલે આપણને એમ થાય કે આ પરિવારમાં રહેવું, ધન કમાવવું, પરિવારને પ્રેમ કરવો, સાચવવું, આ બધું જાણે પાપ જ છે. અરે ગ્રસ્થાશ્રમીનો આ જ ધર્મ છે. આ ન કરો તો પાપ કરો છો. તમે સંન્યાસી નથી, તમે ગ્રસ્થાશ્રમી છો. અને ગ્રસ્થાશ્રમીએ ઉત્તમ રીતે ગ્રસ્થાશ્રમ ચલાવવો એ જ એનો ધર્મ છે. અને એટલા માટે અનુકૂળ છે તો આભાર માનો, પ્રતિકૂળ છે જો ઘણીવાર લેણું જ ન હોય. તમે ગમે તેટલું સુધારવાની કોશિશ કરો ને એકબીજા સાથે, તો જેટલું સુધારવા જાઓ એટલો મોટો ઝઘડો થતો જાય. એટલે જ કહે કે પહેલી વાર કહેવું, બીજી વાર સમજાવું, ત્રીજી વાર સમજી જવું બહુ કહેવા જેવું નથી. અને એટલા માટે એવું માનવું કે હું આસક્તિ છોડી શકું એમ નહોતો, એટલે ઠાકોરજીએ એના હૃદયમાંથી મારા માટેનો પ્રેમ જ લઈ લીધો. કારણ કે મારામાં એટલું બળ નથી કે હું બધી આસક્તિ છોડી શકું. અમારે લેણું નથી એમ માનીને પણ પ્રભુનો તો આભાર જ માનવો કે ક્યાંક હું ફસાઈ જાત, આપે મને બચાવી લીધું. શુભકામનાઓ આપજો. જેની સાથે બનતું ન હોય એની જોડે દ્વેષ કરવાની જરૂર નથી. એને આશીર્વાદ આપો, પ્રભુ એનું સારું કરે, એને સારી સમજ આપે. દરેકના હાથમાં પુણ્યો લખાયેલા હોતા નથી. આપણે સારું કરીએ પણ પછી શું થાય, આટલી આટલી આને મદદ કરી તોય એને આમ કર્યું, હવે તો કોઈની મદદ જ નહીં કરે. સારી સમજ નહીં હોય ને તો સત્કર્મ બહુ વાર કરી નહીં શકો. સારી સમજ હશે તો જ સત્કર્મો થશે. તમે સારું કર્યું, તમારા હાથમાં પુણ્ય હતા, એના હાથમાં પુણ્યો લખાયેલા નહોતા, તો એ તમારી જોડે સારું નહીં કરી શકે. એ દયાને પાત્ર છે, નારાજગીને પાત્ર નથી. જે ગરીબ હોય એને દયાને પાત્ર હોય, મદદને પાત્ર હોય. તો જેના હાથમાં પુણ્ય ઓછા હોય, સાચા અર્થમાં એ ગરીબ છે. ધન ઓછું હોય ગરીબ નથી. ઘણી વાર મેં જોયું છે કે કાંઈ ના હોય તો જ્યારે પણ કંઈ પણ વસ્તુની જરૂર પડે, અમે લાવી આપીશું, અમારા ઘરે લઈ જઈશું, અમે આમ કરી લઈશું. આ બધા ધનિક લોકો.
કદાચ વ્યવહારમાં લૌકિક દ્રષ્ટિએ સાધારણ લાગે, પણ એ દિલથી અમીર છે. રાજા અને ભિક્ષુક આ તો વૃત્તિઓના નામ છે, અવસ્થાઓના નામ નથી. જેને આપવાની વૃત્તિ છે રાજા છે, અને જેને માંગવાની વૃત્તિ છે ભિક્ષુક છે. પછી અવસ્થા ગમે તેવી જીવનની હોય. તો જે ચર્ચા આપણે કરી રહ્યા છીએ, હરણમ મધુરમ, પ્રભુનું ભક્તોના દુઃખને હરી લેવું એ પણ મધુર છે. તો આ વસ્ત્રનું હરણ કરી અને પ્રભુએ એમના સૂક્ષ્મ વાસનાઓને હરી લીધી છે, અને એ જ પ્રભુ દ્રૌપદીને વસ્ત્ર આપે પણ છે. રૂક્ષ્મણીજીનું હરણ કરી એમના પર કૃપા કરી છે, ભક્તોના દુઃખોને હર્યા છે. એમ કહી આગળ મહાપ્રભુજી કહે રમણમ મધુરમ. પ્રભુ આપનું રમણ અનેક પ્રકારથી આપ રમણ કરો છો, રાસાદિક લીલા આદિમાં, અને એ રમણ પણ પરમ મધુર છે. એમ કહીને મહાપ્રભુજી આગળ ગાન કરતા કહે કરણમ મધુરમ તરણમ મધુરમ હરણમ મધુરમ રમણમ મધુરમ વમિતમ મધુરમ શમિતમ મધુરમ મધુરાધિપતે અખિલમ મધુરમ મધુરાધિપતે અખિલમ મધુરમ મધુરાધિપતે અખિલમ મધુરમ. આગળ મહાપ્રભુજી આજ્ઞા કરે રમણમ મધુરમ, પણ કેવી રમણ લીલા છે? વમિતમ મધુરમ. વમન એટલે ઉલટું, વમિત એટલે ઉલટું કરવું, ઉલટી કરવું. અનેક અનેક વાર્તાઓ, પ્રસંગો અને પ્રભુની લીલાના પ્રસંગો છે, અને પ્રભુ તો ઉલટા છે જ. કૃષ્ણના તો પ્રત્યેક ચરિત્ર ઊંધા છે, કારણ એ અલૌકિક છે, એ વૃદ્ધ ધર્માશ્રય યુક્ત છે. શાસ્ત્રોએ શું કહ્યું હોય ને ભગવાન કેવી લીલા કરે, પણ એની લીલા છે, એના કર્મો નથી. વમિતમ મધુરમ. ઠાકોરજી માખણ ચોરી કરવા માટે ગોપીના ઘરે પધાર્યા હોય, અને ત્યાં પધારે અને દૂધની મટકી લઈ યા છાસની મટકી લઈ જ્યાં મોઢામાં માંડી હોય, અને હજી તો મોઢામાં છાસ ભરી હોય એટલામાં ગોપી ઘરમાં આવે ને દરવાજો ખોલે, અને પ્રભુના મુખમાં આમ છાસ ભરાયેલી હોય. ગોપી પૂછે બતાવો મોઢામાં શું છે, બતાવો. અને પ્રભુ જોરથી બોલે છાસ, એટલે બધી છાસ મોઢામાં પેલા ગોપી. અને આમ પોતાના અધરામૃતનું દાન ઠાકોરજી કરે. વમિતમ, આ વમન ઉલટી કરવી, અંદરથી બહાર કાઢો, ઉલટું કરવું. યશોદાજીને જઈને ફરિયાદ કરે ગોપી કે આ જો તારો કનવૈયો મારા પર આમ વમન કરી દીધું, ભૈયા હું શું કરું? એ જ પૂછતી હતી શું છે શું છે શું છે, તો મેં કહી દીધું શું હતું. વમિતમ મધુરમ વમનમ મધુરમ. અને આમ પ્રભુ અધરામૃતનું દાન કરે. એવા અનેક પ્રકારની પ્રભુની લીલા, એટલે અંદરના ભાવોને બહાર પ્રગટ કરવા, એ પણ વમનમ છે. પ્રભુ દરેકના હૃદયની સાંભળે છે, પણ પોતાના દિલની બધાને કહેતા નથી. આ પ્રભુનો સ્વભાવ. પ્રભુ દરેકના હૃદયની સાંભળે. આજ જે બી વ્યક્તિ ક્યારે બી પ્રભુ પાસે હવેલીએ જઈએ, મંદિરે જઈએ, ઘરે ઠાકોરજીની સેવામાં બેઠા હોઈએ, ત્યારે દરેક ભક્ત પોતાના દિલની વાત કહેતો. કોઈને ન કહી શકાય એ વાત આપણે ભગવાનને કહેતા હોઈએ. પ્રભુ કેટલો આપણો આત્મીય છે. સંસાર ઉપર આપણને ત્યારે ભરોસો નથી હોતો કે ના સગા દીકરાને આ વાત ન કરાય, પિતાજીને પણ આ ન કહેવાય, એ દીકરો હોય કે પિતા હોય. કોઈને ન કહી શકાય એ વાત માણસ જઈને ભગવાનને કહેતો હોય. દરેક પોતાનું દિલ, અને દિલ ખોલવાની એક જ જગ્યા છે, અને એ છે આપણો શ્રીનાથજી બાબા, એ આપણો ઠાકોરજી. આ દુનિયા આગળ બધું કહેવા જશો ને તો મજાક કરશે, હાસી કરશે. અને દરેકના એક ખાસ મિત્રનો એક બીજો ખાસ મિત્ર હોય છે. આપણે તો કહીએ ને કે પ્રચાર કરવો, તેમ કે જો આ વાત કોઈને કહેતો નહીં, એનાથી બેસ્ટ પ્રચારનું કોઈ માધ્યમ નથી. તો સહજ છે, સ્વાભાવિક છે. દરેક સારા મિત્રનો એક બીજો સારો મિત્ર હોય જ, એ પાસ ઓન થાય જ વાત. પ્રભુ તમારા હૃદયની વાત કોઈને નહીં કહે. એક આદત પાડો. રસિક પ્રીતમ હિત ચિત્ત કી બાतें શ્રી ગિરધારી જી સો કહીએ, તરેટી શ્રી ગોવર્ધન કી. આપણે તો હરિરાયજી આપણને કહ્યું, આ હિતચિત્તની વાત કોની આગળ કરે? ઘણા લોકો કે ઠાકોરજી બોલતા નથી, બોલવાનો ચાન્સ તો આપ.
સેવામાં શું કરે? આમ જગાડ્યા, ભોગ ધર્યા, ટેરો લીધો, જારી બની, જગાડ્યા, ભોગ ધર્યા, ટેરો લીધો, આમ કરી, વસ્ત્ર વડા કરે, પડે, હા સેવાપતિ. પછી કે બોલતા નથી. અરે એને તો બોલવું, તું બેસ તો ખરા, સાથે બેસ, વાત કર. અને નિશ્ચિત પ્રભુ બોલે છે, પણ એના બોલવાનો પ્રકાર છે. દરેક વખતે પ્રભુ પોતાના મુખે બોલે જરૂરી નથી. ક્યારેક ગુરુ દ્વારા કેવડાવે, ક્યારેક ભક્ત દ્વારા કેવડાવે, ક્યારેક કોઈક વૈષ્ણવ દ્વારા કેવડાવે. આપણી સમજ એ સમયે કામ કરવી જોઈએ કે હમણાં આ વ્યક્તિ નથી બોલ્યો, આના મુખે ઠાકોરજી બોલ્યા છે. એ સમજ આપણી હોવી જોઈએ કે એક ક્ષણે આપણને સમજાય કે હમણાં આની તો આવું વાત ન કરે, અત્યારે ઠાકોરજી આની જીભ પર બેસી મને કંઈ કહી રહ્યા. અને આ સત્સંગ દ્વારા જ્યારે આવી સમજ પ્રગટશે ને, ત્યારે તુરંત સમજાઈ જશે કે હમણાં મારી જોડે ભગવાન વાત કરી. અને પ્રભુ બી બોલે છે, વચનમ મધુરમ. એટલે જ તો કહ્યું ને, મહાપ્રભુજી આગળ બોલ્યા, 84-252 આગળ બોલ્યા, અને આજે બોલતા હોય અનેક પ્રકાર. બસ એના આત્મીય થાવ, એને પોતાનો કરો તો એ વાત કરે. અને એટલા માટે પ્રભુ પાસે બેસીને હૃદય ખોલો. અને પ્રભુ પોતાનું હૃદય કોની આગળ ખોલે? જ્યારે જીવ પોતાનો જાણે. ગિરધર જબ અપનો કરી જાણે. ઠાકોરજી જ્યારે પોતાના કરીને જાણે ને, ત્યારે જ વાત. આપણા 84-252 ને કેમ કે મારે આ આરોગવું છે, આજે તું મને આ ધર, આજે મને આ વસ્ત્ર વાઘા ધરાવ, એમ પ્રભુ વાત કરતા હોય. અને અહીંયા બેસેલા દરેકનો નાનો મોટો ઠાકોરજી સાથેનો અનુભવ ચોક્કસ. આપણે કોઈ અંધશ્રદ્ધામાં, કેવલ કલ્પનામાં માનનારા નથી. આપણા બધાનું, આપણે બધા ભણેલા ગણેલા, કોઈ ડોક્ટર છે, કોઈ એન્જિનિયર છે, કોઈ વકીલ છે, કોઈ મોટા બિઝનેસમેન છે, પણ આપણા બધાનો યમુનાજી, શ્રીનાથજી, મહાપ્રભુજી કે ઠાકોરજી સાથેનો કાંઈક ને કાંઈક નાનો મોટો અનુભવ છે, જે આપણો પોતાનો એક્સપિરિયન્સ છે, જે આપણે બધાએ પોતે અનુભવેલો છે. અને આપણે એને કલ્પના નથી માનતા, એ આપણો સ્વાનુભાવ જાણી. પ્રભુએ ક્યાંક કોઈક ને કોઈક રીતે આપણને સંકેત કરેલા. ક્યારેક હસતો દેખાય, ક્યારેક એ દુઃખી દેખાય, ક્યારેક નારાજ દેખાય. એ આપણા પોતાના હૃદયના ભાવને અભિવ્યક્ત કરતો હોય તો અંદરને ભાવને પ્રગટ કરવું. કુમનદાસ આદિની વાર્તામાં આવે છે ને, ઠાકોરજી પધાર્યા અને માનસિંહ આવેલા હતા, અને એટલામાં કુમનદાસની ગોદમાં શ્રીનાથજી વિરાજેલા હતા, અને કહેવા લાગ્યા, કુમન આજ તો સખાન में होड़ लगी है, छाक लीला होए वारी है, और कौन की सामग्री सबसे सुंदर है, बाकी होड़ है, એવી શરત લાગી છે. અને જ્યાં માનસિંહ આવ્યા તો છુપાઈ ગયા ઠાકોર, અને પાછા માનસિંહ ગયા તો સન્મુખ આવીને બિરાજી ગયા. કહા બાબા, કહા ગયા? અને ત્યારે કહે કે आज मेरे लिए कहा सामग्री बनाई है? बेजर की रोटी, टेटी को साग, दही और संधानो. अरे वही तो मुकु आरोगनो છો. અને પોતાના હૃદયની વાત નિત્ય આવી અને ઠાકોરજી કરે. તો 84-252 કેટલા પ્રસંગો આપણી પાસે છે. ઇતિહાસના પાને સુવર્ણ અક્ષરે લખાયેલા એ પ્રસંગો કે જ્યાં પ્રભુ પોતાના હૃદયની વાત પોતાના ભક્તોને આજ્ઞા કરે. પદ્મનાભદાસજીના ઘરે જ્યારે કાંઈ ન રહ્યું, બે હાથ જોડીને મથુરાધીશને પ્રશ્ન કરે છે કે બાબા, હવે ભોગ ધરવા માટે કાંઈ નથી, વલ્લભને ત્યાં પધરાવી દઉં તો ત્યાં આપણે સુખેથી બિરાજવા મળશે, મારે ત્યાં તો રોજ ઉપવાસ કરવા પડશે. અને ત્યારે ઠાકોરજી કહે, તારી જોડે ઉપવાસ કરીશ, પણ તને છોડીને મારે નથી. આવી આસક્તિ પ્રભુને ભક્ત પાસે છે. તો વિચાર કરો, આપણા પ્રભુ કેવા કોમલ હૃદયના છે, કેવા પ્રેમાદ્ર છે. એવા પ્રભુ માટે આપણે કેટલું વિચાર, આ નથી, પેલું નથી, આમ નથી, એટલે નથી સેવા કરવી. પણ પ્રભુ કે આ બધું મેં તને ક્યારે કહ્યું કે આ બધું મને જોઈએ? મને એક જ વસ્તુ જોઈએ છે, એ છે તું. મને તારી આવશ્યકતા છે, તારાથી મને કાંઈ નથી જોયું. પ્રભુને તમારી આસક્તિ હોય છે. એને સુખ સુવિધા તો વૈકુંઠમાં ઘણી હતી, પણ તમને પ્રેમ કરતા હતા એટલે વૈકુંઠ છોડીને તમારા ઘરે આવીને બિરાજ્યા. તો હરણમ વમિતમ મધુરમ, આગળ કહ્યું શમિતમ મધુરમ. પ્રભુનું શમન કરવું. બે ભાવ શમિતમ મધુરમ ના કયા. એક શમિતમ એટલે સમાન દ્રષ્ટિ, એ પ્રભુની મધુર છે. પ્રભુની દ્રષ્ટિમાં ભેદભાવ નથી, પ્રભુની દ્રષ્ટિમાં પક્ષપાત નથી. એ દરેકને સમાન ભાવે પ્રેમ કરે. જો પ્રભુ કોઈનો પક્ષપાત નથી, પ્રભુના પ્રેમમાં ભેદભાવ નથી, પણ પ્રભુ ઇક્વલી લવ કરવાની જગ્યાએ
યુનિકલી લવ કરે. એ વિશેષ પ્રકાર પ્રેમ કરવાનો પરમાત્માની અંદર છે અને એ જ પ્રભુની સમાન દ્રષ્ટિ છે. કારણ કે જે ભાવ લઈને આવ્યો હોય પ્રભુ એ ભાવે એને પ્રેમ કરે. કોઈ વેર ભાવે લઈને આવે તો પ્રભુ એને વેર, કારણ કે એની આકાંક્ષા જ વેરની છે, એને યુદ્ધ જ કરવું છે. રાવણને રામ જોડે યુદ્ધ જ કરવું છે, કંસને કૃષ્ણ જોડે યુદ્ધ જ કરવું છે. પ્રભુ કોઈનું દિલ તોડતા નથી. જે ભાવ લઈને જાય પ્રભુ એવા ભાવનું દાન. યે યથા મામ પ્રપદ્યન્તે તાંસ થયો ભજામ્ય. જે ભાવે મને ભજે હું એને એ ભાવે ભજું. તમે જ્ઞાન ભાવે જાઓ કે બધાને જમાડનારો એ છે, બધાને જગાડનારો એ છે, તો એને જગાવવાની જરૂર નથી ને જમાડવાની જરૂર. પણ તમે યશોદાજીનો ભાવ લઈને જાઓ કે આ મારો લાલન છે અને ભૂખ લાગી હશે અને ભોજન કરાવું અને પોઢાવું અને શિંગાર ધરું, તો ઠાકોરજી બાલ ભાવે તમને મળે. જે ભાવ તમારો પ્રભુ એવો સામે પ્રતિસાદ આપે. અને એટલા માટે યુનિકલી લવ, વિશેષ લવ છે. બધા માટેનો પ્રેમ ભગવાનનો વિશિષ્ટ છે. એ જ ભગવાનની સમાનતા. અને બીજું સમિતમ મધુરમનો અર્થ કર્યો પ્રભુનું શમન કરવું અસુરોનું. આ જે અસુરો આવે એને ભગવાન શમન કરે. પ્રભુ એનો નાશ નથી કરતા. ક્યાંય તમે કોઈ કથામાં સાંભળ્યું ભગવાને આને માર્યો અને આને નરકમાં નાખ્યો? ભગવાન ક્યારે પણ સ્વર્ગ નરક આપતા નથી. કારણ ભગવાન ક્યારે કર્મનો હિસાબ કરતા નથી. ભગવાન જ્યારે પણ કરે છે ત્યારે આપણે એક જ કથામાં સાંભળીએ ભગવાને એનો ઉદ્ધાર કર્યો. અને સ્વર્ગ અને નર્ક એ પણ કર્મની ગતિ છે. કર્મ અનુસાર સ્વર્ગ અને નર્ક મળે છે. ભગવાન કર્મનું ફળ નથી આપતા. ભગવાન તો કૃપા કરીને ઉદ્ધાર કરે. કર્મ તો માણસે પોતાના ઉભા કરેલા ભોગવવા પડતા હોય. પણ જ્યારે પ્રભુ પાસે જાઓ તો પ્રભુ તો એમ જ કે સર્વધર્માન પરિત્યજ્ય મામ એકમ શરણમ વ્રજ અહમ ત્વા સર્વ પાપેભ્યો મોક્ષયિષ્યામિ મા સુચ. હું સજા આપવા નથી બેઠો, હું તો ક્ષમા આપવા બેઠો. સર્વ ભાવે સર્વ કર્મ લઈને પરમાત્માના શરણે જાઓ તો હિસાબના ચોપડા ખોલીને નહીં બેઠો હોય, એ તો ક્ષમા કરવા માટે બેઠો. અસુરોનું શમન ભગવાન કરે. શમિતમ, એના સર્વ કર્મો ત્યાં સમાપ્ત ભગવાન કરી એનો ઉદ્ધાર કરી. ભગવાન તો મોક્ષ જ કરે. પ્રભુ ક્યારે પણ સાધારણ ગતિ આપતા નથી. એ તો પારસમણી છે અને પારસમણીનો સ્પર્શ સોનું જ બનાવે. પછી એ લોખંડનું કઈ તલવાર હોય કે પછી કોઈ લોખંડની તિજોરી હોય કે લોખંડનું કોઈ પાત્ર હોય, પારસમણીનો સ્પર્શ થાય સોનું થઈ જાય. હા, એનો જેવો ઘાટ એવી એની પ્રકૃતિ રહે. પ્રકૃતિ બદલવા માટે કોઈ ગુરુના શરણે જવું પડે. ભગવાન સોનું બનાવી દે પણ તલવાર તો તલવાર જ રહે, કાપવાની વૃત્તિ ન જાય. પણ એ વૃત્તિ બદલવા માટે કોઈ સદગુરુનો આશ્રય થાય તો જ માણસની વૃત્તિ બદલાય. અને એટલા માટે ગુરુ આશ્રય પછી ભગવદ આશ્રય આવે છે. કારણ કે માણસની વૃત્તિ બદલાય તો જ એની પ્રવૃત્તિ બદલાઈ શકે. આમ મહાપ્રભુજી સુંદર રીતે ગાન કરતા આગળના શ્લોકને ગાન કરતા કુંજા મધુરા માલા મધુરા યમુના મધુરા વીચી મધુરા સલિલમ મધુરમ કમલમ મધુરમ મધુરાધિપતે અખિલમ મધુરમ મધુરાધિપતે અખિલમ મધુરમ મધુરાધિપતે અખિલમ મધુરમ. એક 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 પ્રભુ સંબંધી દરેક તત્વોના દર્શન કરતા કરતા મહાપ્રભુજી એની મધુરતાનો આસ્વાદ કરતા કરતા જે વ્રજમંડળમાં લીલા થઈ રહી છે એ લીલાઓનો અનુભવ કરતા કરતા શ્રી મહાપ્રભુજી એક એક આ મધુરતાનો અનુભવ ગાન કરતા કહે, કહેવાય ચણોઠી તો વિષવાળી હોય. એમ કહેવાય કોઈ ચણોઠી ખાઈ જાય તો એ વિષ થઈને મૃત્યુ પામી જાય. પણ એ જ્યારે ભગવત સંબંધ થાય છે તો મહાપ્રભુજી કહે ગુંજા મધુરા. આપણે જે ચણોઠી કહીએ ને એને ગુંજા માળા કહીએ આપણે પુષ્ટિ માર્ગ. અને એ બધા જ શૃંગાર ધર્યા પછી ગુંજા માળા ધરાય ત્યારે જ પ્રભુના શૃંગાર પૂર્ણ થયા કહેવાય. તેમ વિશ્વાળી વસ્તુ જે સર્વ દોષો યુક્ત છે
ભગવાનના શરણે જાય તો એ પણ મધુર બની જાય. આજ તો પ્રભુના શરણાગતિનું વિશેષતા છે. ગમે તેવો હજારો દોષો ભરેલો જીવ પ્રભુના શરણે જાય ત્યારે મધુરતાને પામે. અને એટલા માટે પ્રભુના શરણે જવાનો જ્યારે પણ મોકો મળે ત્યારે પોતાના દોષ, પોતાના પાપ એને યાદ કરીને અટકી નહીં જવું. અરે મારી અંદર તો આવી આદત છે, મારી અંદર તો આવા ખોટા કર્મો છે, મને તો આવો સ્વભાવ છે. અરે પ્રભુ પાસે જવાનો મોકો મળ્યો તો આ બધું ન વિચાર. કારણ કે આ વિશ્વમાં એક જ સ્થાન એવું છે કે જ્યાં જઈને આ બધાથી મુક્ત થઈ શકાય. પાપથી મુક્ત થવાનું એક જ સ્થાન છે અને એ છે પ્રભુની સન્મુખતા. અને એટલા માટે જેવા હો એવા મોકો મળે તો પહોંચી જાઓ, અટકો નહીં. એ સમયે વિચારો નહીં, પાપ પુણ્યની જોખવા ન જાઓ પોતાની જાતને. જેવા છો એવા પહોંચી જાઓ. અપી ચેતસો દુરાચારો ભજતે મામ અનન્ય ભાગ સાધુ રેવ સમંતવ્ય સમ્યક વ્યવસ્થિતો હિ સહ. ગીતાજીમાં ભગવાન કહે ને, પાપી છે છતાંય મને ભજવાનો જ્યારે સંકલ્પ કરે ને તો એને સાધુ જાણો. કારણ કે આજે મારા નામ દ્વારા એને સમસ્ત પાપોને સમાપ્ત કરી દીધા. 100 વર્ષથી કોઈ ઓરડું બંધ હોય ને અંધારું હોય, એ અંધારાને દૂર કરવા કેટલા કલાકો લાગે? તો કે એક ક્ષણ, એક દિવાસળી પ્રગટાવો અને 100 વર્ષનું અંધારું સમાપ્ત થઈ જાય. એમ જન્મ જન્માંતરથી કરેલા પાપ એનાથી મુક્ત થવા માટે આપણને એમ લાગે વર્ષો સાધના કરવી પડે. અરે ના, એક વાર પ્રેમથી કરેલા નામનો પુકાર સમસ્ત પાપોને સમાપ્ત કરી. અને એટલા માટે દૂર ન ભાગો. ભગવાન, મને નથી આવડતું, હું જાણતો નથી, કેમ કરીને કરીશ? કારણ કે પાઠ નથી આવડતા નથી કરતા. કેટલો રોંગ લોજિક કહેવાય. અરે 2 વાર વધારે કર તો આવડે, મૂકી દઈશ તો ક્યારે આવડવાનું છે? સેવા નથી આવડતી એટલે નથી કરતા. કેટલો રોંગ લોજિક. કરશો તો આવડશે, અને નથી આવડતું તો વધારે વાર કરો જેથી આવડી જાય. આપણે લોજિક જ ઊંધા આપીએ કે આવડતું નથી એટલે તો કઈ એવી સવાર થવાની કે એકદમથી સવારથી જાગીને હવે બધું આવડી ગયું, હવે કરીશું તો આવડશે. પ્રભુ આપણા જ છે, એ આપણા દોષો જોવા થોડી આવ્યા. અને એટલા માટે કરો, પ્રેમથી કરો, જેવું આવડે એવું કરો. કરતા કરતા બધું શીખી જવાનું. પણ પ્રભુથી દૂર ન ભાગો. મહાપ્રભુજી એ જ આજ્ઞા કરે છે, યદા બહિર્મુખા યુયમ ભવિષ્યત કથંચન તદા કાલ પ્રવાહસ્થા દે ચિત્તા દયો. જો તમે કલિયુગમાં બહિર્મુખ થયા, ભગવાનથી દૂર થયા, તો આ કાલના પ્રવાહમાં વહી જશો. કોણ બચાવનારું આ કલિયુગના પ્રવાહ? અને કલિયુગ ક્યાંય કોઈ દૂર પહાડમાં નથી રહેતું, આપણા મનમાં રહે છે. દુશ્મન ક્યાંય કોઈ દૂર નથી. આપણી જ ભીતર રહેલી આપણી મહત્વાકાંક્ષાઓ, ઈચ્છાઓ, લાલસાઓ, ઇન્દ્રિય રૂપે રહેલી આ લાલસાઓ એ જ આપણી શત્રુ. પેંડો સામે પડ્યો અને ખાવાની ઈચ્છા થાય તો વાંક પેંડાનો કે જીભનો? પેંડાનો ને, નહીં? તો જીભને ઈચ્છા છે તો જ્યાં જશે ત્યાં પેંડા ગોતશે. અને એટલા માટે શત્રુ ક્યાંય બહાર નથી, લઈને જ ફરીએ. એનાથી બચવાનો ઉપાય ક્યાં? એક જ ઉપાય, પ્રભુની સન્મુખતા. 2 મિનિટ પણ રોજ ઠાકોરજી આગળ ઉભા જરૂર રહો. એની દ્રષ્ટિ આપણા પર પડશે તોય આપણા દુર્ભાગ્યો ટળી જશે. કારણ કે તો મંગલ રૂપ નિધાન, મંગલનો નિધિ છે. આ ગુંજા મધુરા કહ્યું. આ ગુંજા ચણોઠી એ પણ મધુરા છે. સૌથી પહેલા શૃંગારમાં જ્યારે શ્રીનાથજી બાવાને ગિરિરાજજીની ઉપર મહાપ્રભુજી પ્રગટાવ્યા ત્યારે સૌથી પહેલો શૃંગાર મોરપીંછ અને ગુંજા માળા મહાપ્રભુજી ધરાવી. એવો ઉલ્લેખ ત્યાં આપણે ધોળપદમાં કે ગિરિકંદરામાંથી પ્રગટ ત્યાં આપણે ગાતા હોઈએ. ગુંજા માળા હતી, આસપાસ બીજા કોઈ શૃંગાર હતા નહીં, અને એની વેલો ઉગી હતી અને એમાંથી ગુંજા લઈ પરોવી અને ગુંજાના શૃંગાર શ્રીનાથજીને કર્યા. આ ગુંજામાલા દ્વારા જ સર્વ શૃંગારો પૂર્ણ થતા હોય છે. કારણ કે આ ગુંજામાલા ભાવાત્મક રૂપે બહુ જ મોટું મહત્વ રાખે. અન્ય સર્વ માળાઓ ભલે કરોડોના કિંમતની જડતરના સોનાના સાચા હીરા જડ્યા હોય, પણ છેલ્લે આ સૌથી સસ્તી ને સાધારણ ગુંજામાળા ન ધરાવો ત્યાં સુધી શૃંગાર અધૂરા શ્રીનાથજીના કહેવાય.
શૃંગાર મહત્તા એની છે ગુંજામાં, કારણ 4 રંગ ગુંજામાં હોય. લાલ રંગ હોય, કાળો રંગ હોય, શ્વેત રંગ હોય અને પીળો દોરો હોય. આ 4 રંગ, 4 યુથ જે ગોપીજનોના છે એ એમના ભાવથી છે. શ્યામ રંગ એ યમુનાજીનો ભાવ છે, એના યુથનો ભાવ છે. શ્વેત રંગ એ ચંદ્રાવલીજીનો ભાવ છે, લાલ રંગ એ લલિતાજીનો ભાવ છે અને પીળો રંગ એ સ્વામીજીનો ભાવ છે. અને આ 4 રંગની ગુંજા એ માળા જ્યારે ધરાવીએ ત્યારે 4 યુથ ગોપીજનોના છે, એ 4 યુથની સેવા ઠાકોરજીને અંગીકાર થાય ત્યારે એમના શણગાર પૂર્ણ થાય. અને એટલા માટે આ ગુંજા મધુરા, કારણ કે પ્રભુની પ્રત્યેક લીલામાં આ ગુંજા માળા એ પ્રત્યેક લીલાની સાક્ષી છે અને સાક્ષી રૂપે શ્રીઅંગમાં બિરાજેલી છે. અને એટલા માટે પ્રત્યેક લીલામાં, પ્રત્યેક લીલા સમયે એની હાજરી છે, એટલે પ્રત્યેક રસનો અનુભવ કરેલી છે. એટલા માટે ગુંજા મધુરા. આ ગુંજા એ પરમ મધુર છે, એ સર્વ શૃંગારના 4 રંગોના ભાવરૂપ છે. આગળ ગાન કરતા મહાપ્રભુજી આજ્ઞા કરે, માલા મધુરા. પ્રભુના શ્રીકંઠમાં ધરેલી માલાજી એ પરમ મધુર. આપણે ત્યાં તો વ્રજભક્તોનો ભાવ કહીએ છીએ. આ પુષ્પની માળા એ વ્રજભક્તોના, પ્રત્યેક પ્રભુ સંબંધી વસ્તુ એ કોઈ ને કોઈ વ્રજભક્તોના ભાવ રૂપે બિરાજે. કારણ કે ભાવાત્મા પ્રભુ છે અને ભાવાત્મા હોવાને કારણે પ્રભુની પ્રત્યેક વસ્તુ ભાવાત્મક છે. એટલે દરેક વસ્તુનો આપણે ત્યાં ભાવ કયો. અનેક પ્રકારની માલાઓના ઉલ્લેખ આપણે ત્યાં આવે. માલા મધુરા કહ્યું, પહેલા કહું વૈજંતી માલા, બીજું કહું ગોવર્ધન માલા, ત્રીજું કહું વનમાલા, ચોથું કહું મરગજી માલા, પાંચમું કહું બિનગુન માલ બિરાજત ઉપર બિનગુન માલ. અનેક ભાવાત્મક ક્રમો છે. વૈજંતી માલા 2 પ્રકારની કહી, એક મણીની અને બીજી પુષ્પની. વૈજયંતીમ ચ માલામ બરહા પીડમ નટવર વપુઃ કર્ણયો કર્ણિકારમ. વૈજંતી માલા જે કટી સુધી હોય, કમર સુધી હોય વૈજંતી માલા, એને મણિમય અને પુષ્પમય બંને પ્રકારની વૈજંતી માલા હોય છે. અહીંયા ઠાકોરજી પુષ્પની માલા ધરે. આપણે ત્યાં તો વ્રજભક્તોનો ભાવ માલાજીનો કયો ને. શ્યામદાસ કણબીની વાર્તામાં આવે છે કે ગુસાઈજીએ પૂછ્યું, રોજ ફૂલો ચૂંટીને લાવતા, પૂછ્યું જયરાજ આ ફૂલોનો શું ભાવ છે? ત્યારે ગુસાઈજીએ કહ્યું, આ તો સાક્ષાત વ્રજભક્તોના હૃદય છે, કે તમે જ્યારે એ પરોવી અને એને ધરાવો છો ત્યારે વ્રજભક્તોના આશીર્વાદ તમને મળે. તો માલા બનાવતા મનમાં શંકા થઈ કે જો વ્રજભક્તોના હૃદય હોય તો આ સોઈ કેમ ભોંકવાય, એમાં સોઈ કેમ ઘુસાવાય? પૂછું કે આ સોઈ કેમ ભોંકવું? ત્યારે કહું, જો ફૂલો હૃદય છે તો આ સોઈ નથી, એ તો સૂચના છે, એ તો વધાઈ છે કે વ્રજભક્તોના હૃદયમાં વધાઈ મળે છે કે ટૂંક સમયમાં હવે તમારો ભગવત સંબંધ થવાનો છે. અને જ્યારે આ વધાઈ એના હૃદયમાં પહોંચે છે ત્યારે એમના હૃદય ખીલી જાય છે. અમારો જેના માટે જન્મ થયો એ જન્મ આજે સાર્થક થવાનો છે, કારણ કે પ્રભુના શ્રીઅંગ જોડે અમારો સંબંધ થવાનો. આવો ભાવ માલાજીનો છે. એક ભાવ તો એ પણ બતાવ્યો, પહોપ માન લે કંઠ ધરાવે સંકેત સદન કી ઠોર બતાવે. નિત્ય લીલામાં હરિરાયજી લખે, આજે ક્યાં મળીશું પ્રભુને એનો મેપ આ માળાજી. કદંબનો થાક બનાવે, પછી એમાંથી મોગરાઓ પરોવે, પછી એમાંથી ગુલાબ પરોવે, આમ પરોતા પરોતા આખો મેપ બનાવી દે કે આજે પ્રભુ મળીશું ક્યાં. કારણ કે યશોદાજી બાજુમાં ઉભા હોય એટલે ગોપીજનોને સ્વામીજી કહી તો ન શકે કે પ્રભુ આ જગ્યાએ મળજો. એટલે એવી માલાજી બનાવે કે એમાં આખો નકશો દોરેલો હોય કે આપ ક્યાં ગુલાબની કુંજમાંથી થતા થતા મોગરાની વેલોની કુંજો આવશે અને આ કદંબનું વૃક્ષ છે ને અહીંયા મળીશું. એટલે એવી માલા બનાવે અને ઠાકોરજીના કંઠમાં ધરાવે એટલે ઠાકોરજી સમજી જાય, સ્વામીજી સમજી જાય અને યશોદાજીને ખબર ન પડે. એટલે કહ્યું, પહોપ માલ લે કંઠ ધરાવે સંકેત સદન કી ઠોર બતા. એ સ્થાનનું જગ્યા બતાવે. તો વૈજંતી માલા, તુલસી કુંદ મંદાર પારી જાત સરોરુહૈ પંચબીહી કુસુમ રહેતી વૈજયંતી પ્રકીર્તિતા. આ 5 ફૂલોની માલા વૈજયંતી માલા કહેવાય. તુલસી, કુંદ, મંદાર, પારીજાત અને સરોરુ એટલે કમળ. અને વૈજયંતી માલ મહાપ્રભુજી સુબોધનીમાં સમજાવે છે, માલાજી એ વિક્ષેપિકા શક્તિ છે. તમને બહુ ટગર ટગર ઠાકોરજીને જોવા ન દે. અને પુષ્ટિ માર્ગમાં તો જોજો, હવેલીમાં કોઈ શાંતિથી દર્શન જ નહીં કરવા દેતા.
કોઈ વચ્ચેથી નીકળશે ને કોઈ ક્યારેક પ્રભુની વેણું પડશે, ક્યારેક માલાજી હલશે, તો આ માલાજીને વિક્ષેપિકા શક્તિ ઠાકોર મહાપ્રભુજી સમજાય. કારણ કેમ શાંતિથી નહીં? કારણ કે અમારા શ્રીનાથજી બાબા એવા ભોળા છે કે કોઈ પ્રેમથી જુએ ને તો એને વશ થઈ જાય, કોઈ ભાવથી દર્શન કરતું હોય તો પ્રભુ એને વશ થઈ જાય અને એની પાછળ પાછળ ચાલવા લાગે. અને જો એક ભક્તની પાછળ પાછળ જતા રહે તો બીજા બધા વૈષ્ણવોનું શું થાય? એટલે માલાજી હલે, અને માલાજી હલે એટલે ઠાકોરજીના મુખારવિંદમાંથી વૈષ્ણવની દ્રષ્ટિ માલાજી પર જાય. એટલે વિક્ષેપિકા શક્તિ કહ્યું છે, પીતાંબરને આચ્છાદિકા શક્તિ કહ્યું છે, પ્રભુના શ્રીઅંગને ઢાંકી રાખે એવો ભાવ સુબોધનીમાં મહાપ્રભુજી સમજાવે. એટલે કંઠ પર આ વૈજંતી માલા પ્રભુએ ધારણ કરી. બીજી કહ્યું ગોવર્ધન માલા, એ ઘૂંટણ સુધી પ્રભુને આપે. ત્રીજું કહ્યું વનમાલા. જો આપણે ત્યાં શ્રાવણ આદિ મહિનામાં વનમાલા ઠાકોરજીને ધરતા હોય, જેટલા ફૂલો આદિ પત્તાઓ વનના તુલસીજી આદિ બધું પરોવી અને ચરણારવિંદ સુધી બિરાજત વનમાલા જુગરે. કીર્તન સાહિત્ય. વિરાજત વનમાલા જુગરે, વિરાજત વનમાલા જુગરે, बहुत भात कुसुमन सौंगी, बहुत भात कुसुमन सौंगी, गुंजत भ्रमर हरे, विराजत वनमाला जुगरे. વિરાજત વનમાલા જુગરે. પ્રભુના શ્રીકંઠમાં માલા મધુરા, માલાજી વિરાજે છે. વનમાલા બધા જ પુષ્પો ગૂંથીને રાખ્યા અને એમાં પ્રભુની શોભાની અભિવૃદ્ધિ. इंद्रधनुषे की उपमा राजत, इंद्रधनुष की उपमा राजत, थाड़े कुंज तरे, थाड़े कुंज तरे. रामदास प्रभु नटवर काछे, मुरली अधर धरे, विराजत वनमाला जुगरे, विराजत वनमाला जुगरे. તો આટલી માલાજીઓ, વૈજંતી માલા, વૈજયંતીમ ચ માલામ, બીજું ગોવર્ધન માલા, ત્રીજું વનમાલા, ચોથી ગુંજા માલા, અનેક અનેક, પાંચમી વનમાલા અને અનેક આદિ ભાવાત્મક ક્રમ માલાજીના છે. એમ સંસ્કૃતમાં માલાનો અર્થ કરીએ મા લીયતે ઇતિ માલા, જેની પાછળ લક્ષ્મીજી છુપાયેલા છે એ માલા છે. એનો અર્થ સંસ્કૃતમાં એમ થાય કારણ કે હૃદયમાં લક્ષ્મીજી બિરાજમાન છે અને માલાજીની પાછળ લક્ષ્મીજી છે. મા લીયતે. બીજા ભાવાત્મક ક્રમ માલાજીના બતાવવામાં આવ્યા પદ સાહિત્યમાં, કીર્તન સાહિત્યમાં, અષ્ટસખાની વાણીઓમાં. એમાં એક છે બિનગુન માલ બિરાજત ઉર પર. ત્યારે પ્રભુ રાત્રિ ગોવર્ધન ગિરી સઘન કંદરા રૈન નિવાસ કિયો પિય પ્યારી અને અનેક પ્રકારની લીલાઓ કરી પ્રભુ જ્યારે ગિરિરાજજીની કંદરામાંથી પધારતા હોય અને જ્યારે નંદાલયમાં પધારે અને પધારે ત્યારે માલાજી તૂટી ગઈ હોય, જે ધરાવી હોય શિંગાર સમય, રાસાદિક લીલા થતા માલા તૂટ પડી મોતીન કી માલા, ફૂલમાલા આદિ તૂટી હોય, પણ પ્રભુ એટલા કોમલ છે કે જેમ આપણે સુઈ ગયા હોય તો કડું હોય કે ઘડિયાળ હોય અને જ્યારે હટાવીએ તો છાપ પડી જાય, એની છાપ પડી જાય ને, આપણે ભલે એને ખસેડી લો પણ આપણે હાથ ઉપર કે એની છાપ રહી જાય. એમ જ પ્રભુ એટલા કોમળ છે કે એમની માલા તો વડી કરી લીધી, કાઢી લીધી, પણ પ્રભુ એટલા કોમળ છે કે ફૂલની માળા લઈને પોઢ્યા હતા તો માલાજી તો જતી રહી છે પણ એ બધા જ પુષ્પોની છાપ પ્રભુના વક્ષસ્થળ પર રહી.
બિન ગુન, ગુન એટલે દોરી, તો દોરી વગરની માલા એ આ પ્રભુના શ્રીઅંગ પર છપાયેલી આ દોરી વગરની માલા. બીજી એક ભાવાત્મક ક્રમ માલાજીના ક્રમમાં, માલા મધુરા, કારણ કે માલાજી મધુર છે એટલે રસભાવોને જાણનારી છે, રસભાવોને અનુભવેલી છે, એટલે એક ભાવાત્મક ક્રમ કીર્તન સાહિત્યમાં મરગજી માલ એવો ઉલ્લેખ આવે. મરગજી માલ, મરગજી જ્યારે દબાઈ જાય કોઈ વસ્તુ અને ચીમડાઈ જાય, અને એવી ચીમડેલી માળા પ્રભુના શ્રીકંઠમાં બિરાજે છે, એટલે કહ્યું મરગજી માલ બિરાજે. એવા અનેક ભાવાત્મક ક્રમો માલાજીના ક્રમમાં છે, અને એટલા માટે મહાપ્રભુજી ગાન કરતા કહે, ગુંજા મધુરા માલા મધુરા યમુના મધુરા વીચી મધુરા સલિલમ મધુરમ કમલમ મધુરમ મધુરાધિપતે અખિલમ મધુરમ મધુરાધિપતે અખિલમ મધુરમ મધુરાધિપતે અખિલમ મધુરમ. ગુંજા મધુરા અને કહ્યું માલા. માલાજીના અન્ય બીજા પણ વિશેષ પ્રકારો, ઘણી જગ્યાએ તુલસીજીની માલા, એનો પણ વિશેષ ભાવ આપણે ત્યાં કયો છે. પણ વિશેષ રૂપે તમે જુઓ તો એમ શ્રીકંઠમાં બહુ પુષ્ટિ માર્ગના ક્રમમાં ખાલી તુલસીજીની નથી ધરાવતી, કારણ કે ક્યાંક એમના વર્ણને કારણે, એને બહુ કોમલતા ન હોવાને કારણે, પણ જેમ મનુષ્ય માટે કહીએ છે શબ્દ, સ્પર્શ, રૂપ, રસ અને ગંધ, એમ પ્રભુ માટે પણ આ પાંચે વસ્તુ મધુરાષ્ટકમાં મહાપ્રભુજીએ બતાવી. પ્રભુને સ્પર્શ કયો ગમે તો કે ભક્તો, ગોપીજન, યશોદાજી, વ્રજ ભક્તોનો સ્પર્શ પ્રભુને ગમે. શબ્દ કયો ગમે તો કહ્યું કે વેણુર, વેણુર મધુરા. શબ્દ, સ્પર્શ, રૂપ, પ્રભુને રૂપ કયું ગમે છે તો કે શ્યામ રૂપ પ્રભુનું, એ શ્યામ વર્ણ પ્રભુને પ્રિય છે. શબ્દ, સ્પર્શ, રૂપ, રસ, રસ કયો ગમે છે પ્રભુને તો કહ્યું ગોરસ. અને ગોરસ સાધારણ તો છે, પણ ભક્તોનો જે ભાવરૂપી રસ છે, નિત નવીન જાગેલો ભાવ, એ જ તો નવનીત છે. એટલે જ પ્રભુનું નામ છે નવનીત પ્રિયાજી. નવનીત પ્રિયાજી વિરાજે છે શ્રીનાથજીની સાથે, કારણ કે નવનીત જેને પ્રિય છે એ નવનીત પ્રિયા. ઘણી વાર શ્રીહસ્તમાં બે પ્રકારના લાલનના સ્વરૂપ હોય. જે હાથમાં લડ્ડુ હોય ને એને બાલકૃષ્ણ લાલજી કહીએ, અને જેના હાથમાં માખણ હોય એ એકદમ ગોળ ન હોય, થોડું ચપટું હોય. લાલનને થોડું ભાવથી જુઓ તો બે પ્રકારના લાલન દેખાય. એક લડ્ડુ વાળા હોય ને બાલકૃષ્ણ લાલ કહેવાય, અને માખણ વાળા હોય એને નવનીત પ્રિયાજી કહીએ. તો જેને નવનીત પ્રિય, ભક્તોના હૃદયમાં જાગેલા નિત નવીન ભાવ, એ જેને પ્રિય છે નવનીત પ્રિય. તો રસ કયો ગમે તો શબ્દ, સ્પર્શ, રૂપ, રસ, અને ગંધ કઈ ગમે તો કે તુલસીજીની ગંધ ગમે. એટલે જ દરેક ભોગમાં વિવિધ પ્રકારની સામગ્રી વિશેષ ભાવની હોય. કોઈ ચંદ્રાવલીજીના ભાવની, કોઈ લલિતાજીના ભાવની, કોઈ યમુનાજીના ભાવની, જુદા જુદા ભાવની હોય, પણ તુલસીજી બધામાં પધરાવવામાં. કારણ કે તુલસીજીની ગંધ એ સ્વામીજીના શ્રીઅંગની ગંધ છે. એટલે ભોગમાં તુલસીજી વગર પ્રભુ આરોગતા નથી, એમ આપણે કહીએ છીએ. કારણ સ્વામીજી સિદ્ધ ભલે જુદા ભાવની હોય, પણ આરોગાવાનો અધિકાર તો સ્વામીજીનો જ છે. બધા સામગ્રી સિદ્ધ કરીને લાવીને રાખે ખરા, પણ આરોગાવે તો સ્વામીજી. એમના થકી જ બધાના મનોરથો પૂર્ણ થાય છે. અને એટલા માટે જ બધી સામગ્રી ધર્યા પછી પણ આપણે મહાપ્રભુજીની કાની આપીએ, કારણ કે મહાપ્રભુજી એ સ્વામીજી રૂપ છે. અને એટલા માટે આરોગાવાનો અધિકાર, ધરવાનો અધિકાર બધાનો છે. જો આપણે ત્યાં એટલે જ કહેવાય, સામગ્રી ગમે તેની ના લેવાય, પણ પ્રસાદ ગમે તેને અપાય. આપણે ત્યાં પુષ્ટિ માર્ગમાં એક વિવેક છે કે તમે સામગ્રી ગમે તેની ના લઈ શકો. એ જે વિશેષ છે, વિવેકી છે, મર્યાદાને જાણે છે, જે યોગ્ય પ્રકારની સામગ્રી લાવે છે, એની સામગ્રી પ્રભુને આરોગાવાય. પણ મહાપ્રસાદ ગમે તેને વંચાય, એમાં પછી ભેદ નહીં જોવાનો, પછી એ પ્રભુનો પ્રસાદ થઈ. પ્રભુને ધરવા માટેનો વિવેક છે, પણ એકવાર પ્રભુ આરોગી લીધા
પછી જે પણ વ્યક્તિ છે એને તમે વાંટી શકો છો, એને તમે આપી શકો છો. એમાં પછી જોવાતું નથી કે આ સ્નાયો છે કે આ પેલો છે કે આ ક્યાંનો છે, કેવો છે, કયા વર્ણનો છે કે કોણ છે, કોઈ ભેદ નહીં મહાપ્રસાદ. કારણ કે એ પ્રભુનો કૃપા પ્રસાદ છે, એ વાંટી શકે. સામગ્રીનો ભેદ છે. અને એટલા માટે જ જે વાત કહી રહ્યો છું, શબ્દ, સ્પર્શ, રૂપ, રસ અને ગંધ, પ્રભુને કોઈ ગંધ પસંદ હોય તો એ તુલસીજીની ગંધ. અને એટલે તુલસીજીની પણ માલાનો પ્રકાર છે. વિશેષ રૂપે અન્નકૂટમાં જ્યારે તમે અન્નનો કૂટ બનાવો છો ત્યારે એ પણ અન્ન પણ બ્રહ્મ છે. અને એટલા માટે ભગવાનને જેવા ચતુર્ભુજ આપણે શંખ, ચક્ર, ગદા, પદ્મ ધરેલા માનીએ છીએ, એ રીતે જ અન્નકૂટમાં તમે દર્શન કરશો તેમાં 4 શિખર આજુબાજુ ધરવામાં આવશે. અને એમાં એને બડી સેવા કહેવામાં આવે. એ બડી સેવા કરવા એટલે કે એ શિખર જાતે સિદ્ધ કરવાના. અને એમાં શંખ, ચક્ર, ગદા અને પદ્મ એ ધરવામાં આવે અને વચ્ચે સુદર્શન ચક્ર. આખું પ્રભુનું રૂપ એ અન્નના કૂટને બનાવવામાં આવે. હમણાં અન્નકૂટના દિવસો ચાલી રહ્યા છે અને આપ લોકો દર્શન કરતા હો છો. હમણાં 1 તારીખે ગિરિરાજ ધામમાં પણ અન્નકૂટ મનોરથ છે. તો આપણે ત્યાં આવા અન્નકૂટ, આપણે ત્યાં ક્રમ છે કે નવા વર્ષથી અને છેક વસંત પંચમી પહેલા આ સમય દરમિયાન પુષ્ટિ માર્ગી હવેલીઓમાં અન્નકૂટનો ઉત્સવ થઈ છે. એવું આપણે ત્યાં એક વિધાન છે આચાર્ય. એટલે આ સમય દરમિયાન આપણે ત્યાં પ્રભુને અન્નકૂટ આરોગાવતા. તો પ્રભુને ગંધ, અને એ સમયે એ અન્નકૂટ જે સાજ્યો હોય એને તુલસીજીની માળા ધરાવવામાં આવતી. તમે પીછવા યાદીમાં હવેલીમાં દર્શન કરજો તો એ સમય, કારણ કે ગંધ એ સ્વામીજી. તો આમ મહાપ્રભુજી આજ્ઞા કરી માલા મધુરા. પ્રભુની માલા મધુર છે. અને એ વૈજંતી માલા એટલે સર્વત્ર વિજય. અને સર્વત્ર વિજય એટલે કોઈને હારીને જીતે એ જીત સાધારણ છે, પણ બધાને જીતાડીને જે જીત્યો હોય એ વૈજંતી છે. અને એવા આપણા અમારા પૂજ્ય પિતૃચરણ નો આજે હીરક મહોત્સવનો આનંદ આપણે બધા લેવા જઈ રહ્યા છીએ. એ મંગલ પ્રસંગ 5 વાગ્યાનો સમય થવા આવ્યો છે. આગળની કથા કાલે આપણે ગ્રહણ કરીશું, શ્રવણ કરીશું. આ દિવ્ય ગાથા પૂજ્ય પિતૃચરણના હીરક મહોત્સવ અને વ્રજધામના 18મા પાટોત્સવ નિમિત્તે આ મહોત્સવ ઉજવાઈ રહ્યો છે. અને એને અંતર્ગત પૂજ્ય પિતૃચરણ દ્વારા લિખિત સંપાદિત એવી સંવાદ સેતુ નામનો ગ્રંથ આપણે બધા આજે એનું વિમોચનનો સમારોહ અને વિશેષ આમંત્રિતો મહેમાનો પણ પધાર્યા છે. અરે સુંદર મધુર ગાન આજની ઘડી તે રડિયામણી. અને ગાન કરતા કરતા તાળીઓની સાથે આપણે પૂજ્ય પિતૃચરણને સ્વાગત કરીએ. हरे धन्य આજની ઘડી તે રળિયામણી. हरे धन्य આજની ઘડી તે રળિયામણી. હરે મારો વાલોજી પધારણી, વધામણી હોજી રે, વધામણી હોજી રે. ધન્ય આજની ઘડી તે રળિયામણી. हरे धन्य આજની ઘડી તે રળિયામણી. હાલો પૂરે પૂરે સુહાગણ સાથીઓ. હરે પૂરે પૂરે સુહાગણ સાથીઓ. મારે જેમ મલપંતો આવે હરી હાથીઓ જીરે, હાથીઓ જીરે. ધન્ય આજની ઘડી તે રળિયામણી. હરે ધન્ય આજની ઘડી તે રળિયામણી. જય હો, જય હો. હરે તો મોતીના ચોક પુરાવતી. હરે હું તો મોતીના ચોક પુરાવતી. હરે હું તો મોતીના ચોક પુરાવતી. હરે હું તો મોતીના ચોક પુરાવતી. હરે મારા વાલાજીની આરતી ઉતારતી હોજી રે, ઉતારતી હોજી રે. ધન્ય આજની ઘડી તે રળિયામણી. હરે ધન્ય આજની ઘડી તે રળિયામણી.
हारे हूँ तो जाऊं श्री वल्लभ कुल निवारणे 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 हारे दास वल्लभ नो स्वामी उभो बारणे हो जीरे बारणे हो जीरे धन्य આજની ઘડી તે રળી આમણી હારે ધન્ય આજની ઘડી બધા જ વિષ્ણુ પોતાનું સ્થાન જાળવી લેશો સર્વે વિષ્ણુ પોતાનું સ્થાન જાળવી લેશો नंद नंदन के प्यारे आए मेरे नंद नंदन के प्यारे ओ नंद नंदन के प्यारे आए मेरे नंद नंदन के प्यारे हो नंद नंदन के प्यारे आए मेरे नंद नंदन के प्यारे आए मेरे नंद नंदन के प्यारे आए मेरे नंद नंदन के प्यारे माला तिलक मनोहर बानो माला तिलक मनोहर बानो त्रिभुवन के उजियारे आए मेरे नंद नंदन के प्यारे आए मेरे नंद नंदन के प्यारे आए मेरे नंद नंदन के प्यारे श्री वल्लभाधीश की जय श्री वल्लभ कुल परिवार की जय मंचस्थ विराजमान अनंत श्री विभूषित परम श्रद्धेय पूज्यपाद श्री ब्रजेश कुमार जी महाराज श्री परम पूज्य श्री दामोदरलाल जी महाराज श्री परम पूज्य श्री विजय कुमार जी महाराज श्री परम पूज्य श्री राजेश कुमार जी महाराज श्री परम पूज्य श्री वल्लभलाल जी महाराज श्री समस्त आचार्य कुल परिवार ने सदैन्य दंडवत प्रणाम આપણે જયઘોષ કરીએ ત્યારે એક પંક્તિ યાદ આવે નવમા આખ્યાનની નિત્ય પ્રતિ ક્ષણો ક્ષણો સમરીએ શ્રી વલ્લભનો પરિવાર રે રસમાં હવે હું અનુરોધ કરું છું પરમ ભગવદીય ઉદયભાઈ શાહ જેઓ ખાસ અમેરિકાથી આ મહોત્સવનો લાભ લેવા દર વર્ષે પધારે છે તેઓ પૂજ્યપાદ અનંત શ્રી વિભૂષિત પૂજ્યપાદ શ્રી બ્રજેશ કુમારજી મહારાજ શ્રીને માળાજી ધરાવશે શ્રી વલ્લભાધીશ કી જય હવે પરમ ભગવદીય નિલેશભાઈ સોની ને અનુરોધ કરું કે વૈષ્ણવાચાર્ય પૂજ્યપાદ શ્રી રાજેશ કુમારજી મહારાજ શ્રીને માળાજી ધરાવશો શ્રી વલ્લભાધીશ કી જય પરમ ભગવદીય અતુલભાઈ મહેતાને અનુરોધ કરું કે પૂજ્યપાદ શ્રી દામોદરલાલજી મહારાજ શ્રીને આપ માળાજી ધરાવશો श्री वल्लभाधीश की जय परम भगवदीय रमेश भाई शाह ने अनुरोध करूं કે પૂજ્યપાદ શ્રી વલ્લભલાલજી મહારાજ શ્રીને માળાજી ધરાવશો
શ્રી વલ્લભાધીશ કી જય. પરમ ભગવદીય મનોજભાઈ કચેરિયાને અનુરોધ કરું કે મંચ પર આવી પૂજ્યપાદ શ્રી યદુનાથજી મહોદય શ્રીને માળાજી ધરાવશો. હે માધવા राधे कृष्ण गोविंद गोपाल राधे माधवा. राधे कृष्ण गोविंद गोपाल राधे माधवा. राधे कृष्ण गोविंद गोपाल राधे माधवा. गोविंद राधे माधवा. गोविंद राधे माधवा. गोविंद राधे माधवा. गोविंद राधे माधवा. गोपाल राधे माधवा. गोपाल राधे माधवा. गोपाल राधे माधवा. गोपाल राधे माधवा. राधे कृष्ण गोविंद 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 गोपाल राधे माधवा. गोविंद राधे माधवा. गोविंद राधे माधवा. गोविंद राधे माधवा. गोविंद राधे माधवा. गोपाल राधे माधवा. गोपाल राधे माधवा. गोपाल राधे माधवा. गोपाल राधे माधवा. राधे कृष्ण गोविंद 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 गोपाल राधे माधवा. गोविंद राधे माधवा. गोविंद राधे माधवा. गोविंद राधे माधवा. गोविंद राधे माधवा. गोपाल राधे माधवा. गोपाल राधे माधवा. गोपाल राधे माधवा. गोपाल राधे माधवा. राधे कृष्ण गोविंद गोपाल राधे माधवा. राधे कृष्ण गोविंद गोपाल राधे माधवा. राधे